નમસ્કાર, હું મનીષા ઠેસિયા, મારી યુટ્યુબ ચેનલ મોનીસ મેગેઝિનમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં એક એવું ગામ પણ છે કે જ્યાં 30 વર્ષથી ગામમાં ચૂંટણી નથી થઈ અને 10 વર્ષથી આ ગામમાં માત્ર મહિલાઓનું રાજ છે। એટલે સરપંચથી લઈ તમામ હોદ્દા પર માત્ર મહિલાઓ। આ મહિલાઓ ઘરની જવાબદારી નિભાવવાની સાથે પંચાયતની જવાબદારી પણ નિભાવે છે। તો વાત કરીએ આજના વિડીયોમાં કે ગુજરાતનું આ કયું ગામ છે કે જે ગામ સમરસ બન્યું છે અને તેનું તમામ શ્રેય ગામની મહિલાઓને જાય છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાનું અલોરા ગામ કે જે એક આગવી ઓળખ ધરાવે છે। આ ગામમાં 30 વર્ષથી ચૂંટણી નથી થઈ। આ ગામમાં સરપંચથી લઈ તમામ હોદ્દા પર માત્ર મહિલાઓ છે, એટલે પંચાયતની તમામ જવાબદારી મહિલાઓ નિભાવે છે। 1000ની વસ્તી ધરાવતા આ ગામમાં આખી પંચાયત જ મહિલાઓ ચલાવે છે। ગામના આગેવાનોની દૂરંદેશી અને સમજણના કારણે આજે આ ગામ સમરસ બન્યું છે। જનરલ સીટ હોવા છતાં પણ આ ગામમાં કોઈ વિખવાદ ઉભો ન થાય એટલે તમામ સીટ મહિલાઓને ફાળવી દેવામાં આવી છે। ત્યારે આજે ગામમાં વિકાસ પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે અને તમામ પ્રાથમિક સુવિધા પણ આ ગામમાં લોકોને મળી રહે છે। તો ગામના આગેવાનોની સલાહ અને મહિલાઓની સમરસ પંચાયતના કારણે સરકાર તરફથી આ ગામને લાભ પણ વધુ મળવા લાગ્યા છે અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ અલુરા ગામને વિકાસના કામોમાં પ્રાથમિકતા મળવા લાગી છે। તો સરપંચ અને અન્ય મહિલા સભ્યો જે પંચાયતની ફરજ નિભાવવાની સાથે સાથે જીવન નિર્વાહ માટે ખેત મજૂરીનું કામ પણ કરે છે। એટલે એવું કહી શકાય કે અલુરા ગામની તમામ મહિલાઓ ઘરની જવાબદારી નિભાવતાની સાથે સાથે પંચાયતની પણ વિશેષ જવાબદારી નિભાવે છે। તો ગામના વિકાસની વાત કરીએ તો આખા ગામમાં આરસીસી રોડ છે। ગામના તમામ રોડ સીસીટીવી કેમેરાથી સજ્જ છે। ગામના તમામ ફળિયામાં પેવર બ્લોક નાખેલા છે અને ઘરે ઘરે નળની વ્યવસ્થા છે। લોકોને પીવા માટે શુદ્ધ પાણી મળી રહે છે। બાળકોને અભ્યાસ માટે આંગણવાડી અને પ્રાથમિક શાળાની પણ વ્યવસ્થા છે। તો ગરીબો માટે આવાસની પણ વ્યવસ્થા અલુરા ગામમાં કરવામાં આવી છે। આ સિવાય પંચાયતની ઓફિસ સહિતની તમામ સુવિધા આ ગામમાં અત્યારે ઉપલબ્ધ છે। તો મુખ્ય પટેલોની વસ્તી ધરાવતા અલુરા ગામના તમામ વોર્ડમાં મહિલાઓ છે। ગામની મહિલા સરપંચ અને ઉપસરપંચનું કહેવું છે કે અમે તમામ મહિલા સભ્યો સાથે મળી અને ચર્ચા વિચારણા કર્યા બાદ વિકાસના કામો માટેના નિર્ણય લઈએ છીએ અને પંચાયતના તમામ કામો સમયસર પૂર્ણ પણ કરીએ છીએ। તો આ તમામ બાબતમાં અમને ગામના તમામ આગેવાનોનો સારો સાથ અને સહકાર પણ મળે છે। તો અલુરા ગામના એક આગેવાનનું કહેવું છે કે તાલુકા પંચાયતથી લઈ સાંસદ સુધી સૌના માટે અમારું ગામ ખૂબ જ લાડકું છે। છેલ્લા 10 વર્ષથી અમારા ગામમાં કોઈ જ પોલીસ કેસ પણ નોંધાયો નથી। તો અમારું ગામ સમરસ ગામ બનતા ગામને અનેક ફાયદાઓ પણ મળી રહ્યા છે। હાલ અમારી પંચાયતમાં 2 લાખ રૂપિયા જેવી ગ્રાન્ટ પડી છે, પરંતુ વાપરવા માટે અમારી પાસે પંચાયતના કોઈ કામ બાકી નથી। આવું છે સુરતનું આ ગામ। એટલે એવું કહી શકાય કે અલુરા ગામની આ મહિલાઓએ ખરા અર્થમાં સમાજ માટે એક દાખલો બેસાડ્યો છે અને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને હજુ સુધી જો મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો। આવા જ કોઈ નવા વિડીયો સાથે ફરી મળીશું।